We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આજનો આપણો નવો ટોપિક ડિફરન્સિએશન ઓફ ઇમ્પ્લિસિટ ફંક્શન. ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે શું? તો કે એક એવું ફંક્શન કે જેની અંદર x અને y હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો x પ્લસ y ઇક્વલ ટુ xy. હવે હું તમને એમ કહું કે મારે d બાય dx ફાઇન્ડ કરવું છે. આવી રીતે ફાઇન્ડ કરીએ d બાય dx, તો x પ્લસ y equal to d by dx xy. તો આપણે સમજીએ શું? આને કોન્સ્ટન્ટ સમજીએ, કારણ કે ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કીધો છે. પણ એવું નથી. હવે એને જ આપણે બીજા વ્યૂ થી જોઈએ તો y ને પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે? x is equal to xy minus y. એટલે કે આમાંથી y કોમન નીકળે તો y into x minus 1. એટલે કે y ને સબ્જેક્ટ બનાવીએ તો શું થશે? y is equal to x upon x minus 1. એટલે આનો મતલબ શું થયો? તો કે y is the function of variable x. આનો મતલબ થાય y is the function of variable x. પણ ઘણી વખત એવું થાય કે આના ઉપરથી અત્યારે ડાયરેક્ટલી y ને સબ્જેક્ટ બનાવી નાખ્યું, પણ ઘણી વખત ડાયરેક્ટ y સબ્જેક્ટ ન બનતો હોય. ફોર એક્ઝામ્પલ નવું ફંક્શન જોઈએ તો sin x plus y equal to x into y. તો આના ઉપરથી ડાયરેક્ટલી y ને સબ્જેક્ટ આપણે બનાવી શકીએ નહીં. એટલે આપણે આની ઇમ્પ્લિસિટ ફંક્શનનો યુઝ કરીએ અને કરવું પડે. એટલે કે આ હવે આપણા માટે કોન્સ્ટન્ટ રહેશે નહીં. એટલે x નું ડિફરન્સિએશન ધેટ વી નો, બટ y નું ડિફરન્સિએશન જ્યારે આવશે એ આપણને હકીકતમાં ખબર નથી, તો dy by dx આપણે લખી નાખીએ તો એ y નું ડિફરન્સિએશન થઈ ગયું. ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, x પ્લસ y ઇક્વલ ટુ x ઇન્ટુ y. તો આપણા માટે અત્યારે બે ફંક્શન છે, x અને y. તો એનું ડેરિવેટિવ કેવી રીતે થાય? તો કે ઇમ્પ્લિસિટ ફંક્શનમાં ફર્સ્ટ સ્ટેપમાં જ d બાય dx લઈ લેવાનો બંને બાજુ. એટલે કે ડેરિવેટિવ કરી નાખવાનું d બાય dx x પ્લસ y ઇક્વલ ટુ d બાય dx x ઇન્ટુ y. અહીંયા બે આપણા માટે વર્કિંગ રૂલ એપ્લાય થઈ શકે. ફર્સ્ટ ફોર એડિશન એન્ડ સેકન્ડ ફોર મલ્ટીપ્લિકેશન. તો એડિશન માટે પણ સરળ છે, મલ્ટીપ્લિકેશન માટે પણ સરળ છે. એડિશન માટેનો આપણી પાસે રૂલ શું છે? તો કે બેયને સેપરેટલી ડેરિવેટિવ આપી દઈએ તો d બાય dx x પ્લસ d બાય dx y ઇક્વલ ટુ, આ મલ્ટીપ્લિકેશન માટે પહેલું ફંક્શન એઝ ઇટ ઇઝ d બાય dx, સેકન્ડ ફંક્શન પ્લસ સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ d બાય dx ફર્સ્ટ ફંક્શન. એટલે કે ટર્મ કંઈક આવું વધે છે, x નું ડિફરન્સિએશન એટલે કે d બાય dx x રેસ ટુ n વાળી ટર્મ વાપરવાની, n ઇન્ટુ x રેસ ટુ n માઇનસ 1. તો ખાલી x હોય તો શું થાય? પાવરમાં કંઈ નથી એટલે 1 છે, તો ફાઇનલ આન્સર 1 આવે. તો અહીંયા x નું ડિફરન્સિએશન 1, dy by dx as it is equal to y, x નું ડિફરન્સિએશન 1 પ્લસ x as it is dy by dx. હવે આપણને શું કીધું છે ફાઇન્ડ કરવાનું? ડેરિવેટિવ. ડેરિવેટિવ એટલે કે dy by dx ફાઇન્ડ કરવાનું કીધું છે. આવું ફાઇન્ડ કરવાનું કીધું છે, કારણ કે જો આ ટર્મમાં બીજું કોઈ ટર્મ છે જ નહીં dy by dx વાળું, ખાલી dy by dx વાળું જ છે. તો આપણે એક કામ કરીએ, dy by dx વાળી ટર્મ બધી એક સાઈડ લઈ નાખીએ અને સિમ્પ્લિફિકેશન આપીએ.
અહીંયા આપણે dy by dx વાળી ટર્મ એક બાજુ લઈએ તો અહીંયા 1 એમ ના એમ y વાળી ટર્મ પેલી સાઈડ આવે અથવા તો y into 1 એટલે કે y અને આ સાઈડ આવે તો -y તો આ બાજુ શું વધશે x into dy by dx minus dy by dx પેલી સાઈડ જાય એટલે કે dy by dx તો it implies that 1 minus y as it is equal to અહીંયા dy by dx કોમન કાઢીએ તો dy by dx કોમન કાઢીએ તો આ બાજુથી વધે x અને પેલી બાજુ કંઈ છે જ નહીં એટલે કે -1 હવે dy by dx ને સબ્જેક્ટ બનાવી નાખીએ તો dy by dx ને સબ્જેક્ટ બનાવી નાખીએ તો પેલી સાઈડ છે 1 y અને dy by dx ના મલ્ટીપ્લિકેશન માં છે x - 1 મલ્ટીપ્લિકેશન માં ઇક્વલ ટુ ની પેલી સાઈડ જાય એટલે થશે ડિવિઝન માં તો x - 1 તો આપણો ફાઇનલ આન્સર કંઈક આવો મળે છે સેકન્ડ x³ plus y³ equal to 3axy હવે અહીંયા આપણે ડેરિવેટિવ મેં ઇમ્પ્લિસિટ ફંક્શન માં આપણે વાત થઈ એ પ્રમાણે શું કરવાનું ઓલવેઝ સેકન્ડ સ્ટેપ માં ડેરિવેટિવ લઈ લેવાનું તો ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ d by dx x³ plus y³ equal to આ 3a કોન્સ્ટન્ટ છે એટલે સાઈડમાં લખીએ તો d by dx x into y હવે આપણે થોડુંક જોઈએ તો x³ નું ડિફરન્શિએશન પહેલા સેપરેટલી આપી દઈએ તો d by dx x³ plus d by dx y³ equal to 3a constant છે x as it is y નું ડિફરન્શિએશન એટલે કે dy by dx plus y it is as it is તો x નું ડિફરન્શિએશન એટલે કે મલ્ટીપ્લિકેશન રૂલ x³ નું ડિફરન્શિએશન શું થશે 3x² y³ નું શું થશે તો કે પેલા પાવર નું એટલે કે 3y² ફંક્શન છે y એટલે કે ફંક્શન નું અને એનો એંગલ તો છે જ નહીં એટલે as it is dy by dx ફરી વખત y³ એટલે કે એનું પેલા પાવર નું 3y² પછી ફંક્શન એટલે કે y નું dy by dx એટલે કે ચેઇન રૂલ થયો આ 3a ને અંદર લઈ જઈએ તો 3ax dy by dx plus 3ay x નું ડિફરન્શિએશન થશે 1 હવેનું આપણું સ્ટેપ શું છે તો કે dy by dx વાળી ટર્મ બધી ઇક્વલ ટુ ની આ સાઈડ એટલે કે 3y² dy by dx minus 3ax આ સાઈડ લઈએ એટલે કે પ્લસ નું થશે માઈનસ dy by dx equal to 3ay as it is minus 3x² પણ as it is હવે અહીંયા dy by dx ને સબ્જેક્ટ બનાવીએ તો કંઈક આવું થશે dy by dx આપણે સબ્જેક્ટ બની ગયા અહીંયા છે 3y² અહીંયા છે 3ax તો 3y² minus 3ax equal to અહીંયા તો છે જ 3ay minus 3x². હવે અહીંયા dy by dx ને સબ્જેક્ટ બનાવીએ તો dy by dx as it is equal to 3ay minus x² અને આ જે ટર્મ છે 3y² minus 3ax એ મલ્ટીપ્લિકેશન માં છે ઇક્વલ ટુ ની પહેલી સાઈડ જાય તો ડિવિઝન માં એટલે કે ઉપરથી 3 કોમન નીકળે તો બ્રેકેટમાં વધે ay minus x² divided by 3 કોમન કાઢીએ તો y² minus 3ax 3 કટ થઈ ગયા એટલે વધે ay minus x² divided by y minus ax એટલે આ આપણને મળી ગયું dy by dx. Next example number 3. X plus y
કોમ્પ્લિકેટેડ લઈએ અને આ ટોપિકને આપણે વિરામ આપીએ. x plus y is equal to sin xy. હવે આનું ડેરિવેટિવ એટલે કે આ પાછું ઇમ્પ્લિસિટ ફંક્શન છે. કેવી રીતે ખબર પડે તો કે એક સ્ટેપમાં જ x અને y બંને આપેલા હોય. તો અહીંયા પહેલા જ સ્ટેપમાં બે બાજુ ડિફરન્શિએશન એટલે કે d by dx x plus y equal to d by dx sin xy. હવે આ બાજુ જોઈએ ને તો એડિશન રૂલ છે, બહુ સરળ કન્સેપ્ટ છે. એટલે કે d by dx x plus d by dx y. આ બાજુ છે ઈ ફંક્શન sin છે, એની પાવર 1 છે, એંગલ કોમ્પ્લિકેટેડ છે એટલે કે પેલા પાવર 1 છે, 1 પાવર છે એટલે એનું ડિફરન્શિએશન નહીં થાય. ફંક્શન એટલે કે sin નું થશે cos xy into એંગલ એટલે કે d by dx x into y. આવી રીતે થશે. હવે આપણા માટે ખાલી આને જ તે સ્પ્લિટ કરવાનું રહ્યું. તો આ બાજુ x નું ડિફરન્શિએશન ઓલવેઝ હમણાં જ વાત થઈ એ પ્રમાણે 1 plus dy by dx equal to cos x into y as it is. અહીંયા મલ્ટીપ્લિકેશન રૂલ, x as it is, y નું ડિફરન્શિએશન એટલે કે dy by dx plus y as it is, x નું ડિફરન્શિએશન એટલે કે d by dx x. cos ને અંદર લઈ જઈએ તો કઈક ટર્મ આવી થશે 1 plus dy by dx equal to cos x into y into x dy by dx plus cos x into y અને x નું ડિફરન્શિએશન થશે 1. હવે પછીનું આપણું કામ છે dy by dx વાળી ટર્મ એક સાઈડ લાવવાની. એટલે કે આ dy by dx છે અને as it is રાખીએ. હવે બાજુમાં જોઈએ dy by dx વાળી ટર્મ છે તો કે યસ, કઈ છે તો કે cos x into y into x into dy by dx equal to આ ટર્મ છે as it is cos x into y into y અને આ 1 છે એ પેલી સાઈડ લઈ જઈએ. હવે dy by dx ને આપણે કોમન કાઢીએ આ બાજુથી એટલે ટર્મ કંઈક આવું થશે dy by dx બ્રેકેટમાં અહીંયાથી વધશે 1 minus x into cos xy equal to cos xy into y minus 1. આ મલ્ટીપ્લિકેશન માં છે, ઇક્વલ ટુ ની પહેલી સાઈડમાં જાય તો division માં, એટલે it implies that dy by dx is equal to cos x into y minus 1 upon 1 minus x cos x into y. એટલે આ આપણો ફાઇનલ આન્સર થયો. વળી પાછું એક વખત સોલ્ટમાં જોઈ લઈએ તો આપણને એક ફંક્શન આપેલું હશે બંને સાઈડ. ફોર એક્ઝામ્પલ એક હોમવર્કમાં જોઈએ તો x² plus y² is equal to sin x into y. બંને સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, બંને સાઈડ x અને y નું ડિફરન્ટ ફંક્શન આપેલા હશે અને આપણે સેકન્ડ સ્ટેપમાં જ ડિફરન્શિએશન લેવાનું. પછી ચેઇન રૂલ અહીંયા sin xy નો એપ્લાય કરેલો છે, જે આગળના એક્ઝામ્પલમાં કરેલો છે, એવી રીતે ટ્રાય કરીએ.